નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ભાગ પારિમાણિક સૂત્રો. તો જોઈએ પારિમાણિક સૂત્રો એટલે શું. પારિમાણિક સૂત્ર કે જેની મદદથી આપણે કોઈ પણ ભૌતિક રાશિની અંદર મૂળભૂત ભૌતિક રાશિનું સ્થાન કેટલું છે, એટલે કે ધારો કે મૂળભૂત ભૌતિક રાશિ તરીકે આપણે એવું કહીએ કે સમય છે, અંતર છે કે દળ છે, તો એ ભૌતિક રાશિઓ સાધિત ભૌતિક રાશિની અંદર કેટલી વખત આવે છે એવું આપણે આ સૂત્રના મદદથી આપણે જાણી શકીએ. તો પહેલાં તો આપણે જોઈએ મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ હતી આપણે જોઈએ એમાં, તો કે અંતર, પછી દળ, સમય, પછી વિદ્યુત પ્રવાહ, તાપમાન, બરાબર. અને બીજી પણ આપણે બીજી બે ભૌતિક રાશિ જોઈ હતી, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો, પણ એની કંઈ અત્યારે જરૂર નથી. તો આ મૂળભૂત ભૌતિક રાશિ છે, આને કોઈ એક સંજ્ઞા વડે દર્શાવી દઈએ તો એના મદદથી આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ. જેમ કે અંતર છે, તો અંતરને આપણે અંગ્રેજીમાં કહીએ લેન્થ, એટલે કે અંતરને આપણે કેપિટલ એલ વડે દર્શાવશું, બરાબર. અંતરને આપણે શું કહીએ? લેન્થ, લંબાઈ. એ જ રીતે છે દળ, તો દળને આપણે દર્શાવશું અંગ્રેજીમાં એને શું કહેવાય? માસ, એટલે કે એમ વડે દર્શાવશું. એ જ રીતે સમય એટલે કે ટાઈમ, તો એને કેપિટલ ટી વડે દર્શાવશું. અહીંયા બધા જ અક્ષરો કેપિટલમાં જ આવશે પારિમાણિક સૂત્રની અંદર. એ જ રીતે છે વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ, પરંતુ વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એમ્પિયર, એના સિમ્બોલ વડે આપણે દર્શાવશું એ, એમ્પિયર. એ જ રીતે તાપમાન, તો તાપમાનને આપણે અહીંયા ટેમ્પરેચર એટલે કે ટી વડે નહીં દર્શાવી શકીએ, કારણ કે સમયને આપણે ટી વડે દર્શાવ્યું છે. તો તાપમાનનો જે એકમ છે કેલ્વિન, એસઆઈ એકમ, તો એના વડે આપણે દર્શાવશું કેપિટલ કે. તો આવા સિમ્બોલનો આપણે ઉપયોગ કરશું પારિમાણિક સૂત્ર દર્શાવવાની અંદર. તો આપણે અહીંયા ઉદાહરણ લઈએ અમુક કે જેના મદદથી આપણે સમજી શકીએ કે ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર કેવી રીતે લખાય. તો આપણે વારાફરતી ભૌતિક રાશિઓ લેતા જઈએ. તો પહેલાં લઈએ આપણે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ ભૌતિક રાશિ જે છે એના માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ? તો કે કોઈ પણ પદાર્થનું ક્ષેત્રફળ દર્શાવવું હોય તો એની અંદર 2 વખત અંતર આવે. જેમ કે વર્તુળનું ક્ષેત્રફળ લ્યો તો કે πr², તો ત્રિજ્યાનો વર્ગ 2 વખત ત્રિજ્યા આવી. એ જ રીતે ધારો કે કોઈ લંબચોરસનું ક્ષેત્રફળ લ્યો તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એમાં પણ 2 વખત અંતર આવે. એ તો કોઈ પણ પદાર્થનું ક્ષેત્રફળ આપણે ગણીએ તો એના સમીકરણની અંદર 2 વખત અંતર આવે. એટલે કે આપણે ક્ષેત્રફળ માટે યાદ રાખીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બંને વખત અંતર આવે છે, તો અહીંયા અંતર માટે આપણે એલ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ. તો 2 વખત અંતર આવશે તો લંબાઈ 2 વખત આવે છે, એટલે કે એલની 2 ઘાત લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 2 વખત અંતરનો ગુણાકાર આવે છે તો લંબાઈની 2 ઘાત. આ રીતે આપણે એનું પારિમાણિક સૂત્ર લખશું. અને સાથે આની અંદર દળ આવતું નથી, સમય આવતો નથી, બરાબર, વિદ્યુત પ્રવાહ નથી આવતું, તાપમાન નથી આવતું. તો એની ઘાતાંકો જો આપણે લખ્યું હોય તો 0 એવું લખી શકીએ. ધારો કે દળ કેટલી વખત આવે છે? તો કે એકેય વખત નથી આવતો, એટલે કે એની ઘાતાંક 0. સમય કેટલી વખત આવે છે? તો કે એ પણ એકેય વખત નથી આવતો, તેની ઘાતાંક 0. આ લખવું હોય તો લખી શકાય, ન લખો તો પણ ચાલે. લંબાઈની 2 ઘાત, બરાબર. ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે m0 L2
t⁻0 આવું થશે. એ જ રીતે ધારો કે કદ, તો કદ ભૌતિક રાશિ માટે શું થશે? તો કે કદ એટલે એમાં 3 વખત લંબાઈ આવે. કોઈ પણ પદાર્થનું કદનું સૂત્ર લ્યો એટલે કે ઘનફળ એનું સૂત્ર લઈએ એમાં 3 વખત અંતર આવે. જેમ કે ધારો કે કોઈ એક ગોળો છે તો એનું કદ કેટલું થાય? તો કે 4/3 πr², બરાબર, ત્રિજ્યાનો ઘન, 3 વખત ત્રિજ્યા આવી, 3 વખત અંતર આવ્યું. એ જ રીતે ધારો કે કોઈ ઘન છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એ રીતે એનું કદ મળે. તો કોઈ પણ પદાર્થનું ઘનફળ એટલે કે કદ આપણે ગણીએ તો એની અંદર 3 વખત લંબાઈ આવશે. તો એનું સમીકરણ આપણે યાદ રાખશું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 3 વખત અંતર આવશે. તો 3 વખત અંતર આવે તો લંબાઈ માટે આપણે એલ સિમ્બોલનો ઉપયોગ કરશું, અને 3 વખત લંબાઈ આવે છે એટલે એલની 3 ઘાત, બરાબર. અને દળ કેટલી વખત આવ્યું? તો કે એકેય વખત નહીં, 0. સમય તો કે 0. તો કદનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? m0 l3 t⁻0. એ જ રીતે બીજી કોઈ ભૌતિક રાશિ લઈએ, ધારો કે ઘનતા. તો ઘનતા માટે આપણે શું લખશું? તો કે દળના છેદમાં કદ, બરાબર. આવું એનું સમીકરણ છે. કોઈ પણ પદાર્થની ઘનતા એટલે કે એ પદાર્થનું દળ છેદમાં એનું કદ. તો આનું પારિમાણિક સૂત્ર શું બનશે? તો કે અંશની અંદર આવે છે દળ, તો દળ માટે આપણે કયા સિમ્બોલનો ઉપયોગ કરશું? તો કે m. તો દળ માટે આપણે m સિમ્બોલનો ઉપયોગ કરશું. દળ કેટલી વખત આવે છે? તો કે એક જ વખત આવે છે એટલે એની 1 ઘાત, છેદમાં કદ કેટલી વખત આવે છે? તો કે 1 વાર આવે. અને કદ માટે આપણે પારિમાણિક સૂત્ર મેળવ્યું હતું, કેટલી ઘાત આવે છે? એલની 3 ઘાત. આ રીતે આવે છે, તે છેદમાં આવશે. હવે એલની 3 ઘાતને આપણે ઉપર લખવી હોય તો ઘાતાંક માઇનસ થઈ જશે, એટલે કે ઘનતાનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે m1 એલની -3 ઘાત. અને સમય તો એકેય વખત આવતો નથી, આપણે લખવું હોય તો આવું લખી શકીએ, t⁻0. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર શું બન્યું? તો કે m1 l⁻³ t⁻0. એટલે કે આપણે પારિમાણિક સૂત્રના મદદથી જાણી શકીએ. ધારો કે આપણે એમ કહીએ કે ઘનતાનું પારિમાણિક સૂત્ર આ છે, આના ઉપરથી આપણે શું કહી શકીએ? કે દળ 1 વખત આવે છે, લંબાઈ 3 વખત આવે છે, પણ ક્યાં આવે છે? છેદમાં આવે છે, બરાબર. આવું આપણે આ પારિમાણિક સૂત્રના મદદથી જાણી શકીએ. એ જ રીતે બીજી ભૌતિક રાશિ લઈએ, ધારો કે વેગ અથવા તો ઝડપ, બરાબર. અહીંયા વેગ ભૌતિક રાશિ અને ઝડપ ભૌતિક રાશિ બંનેના સમીકરણ એક સરખા જેવા આવશે, બરાબર. અહીંયા આપણે ફક્ત પારિમાણિક સૂત્ર સમજી છીએ એટલા માટે અહીંયા આ બંને ભૌતિક રાશિને એક જેવી છે એવું જ આપણે લઈ લઈએ. પછી આપણે એને વિસ્તારથી સમજશું બંનેમાં શું ફરક છે. તો વેગ અથવા ઝડપ બરાબર શું થાય? તો કે અંતર છેદમાં સમય, આવું થશે. તો કે અંતર માટે આપણે એલ સિમ્બોલનો ઉપયોગ કરીએ. અંતર કેટલી વખત આવે છે? 1 વખત, તો એલની 1 ઘાત, છેદમાં સમય આવે છે, તો સમય માટે આપણે કયા સિમ્બોલનો ઉપયોગ કરશું? તો કે કેપિટલ ટી. તો એની કેટલી ઘાતાંક આવશે? 1 ઘાત. તો આને આપણે ઉપર લખીએ તો આવી રીતે લખાશે, એલની 1 ઘાત ટીની -1 ઘાત. અને અહીંયા દળ એકેય વખત આવતું નથી તો આપણે એને લખવું હોય તો આવું લખી શકીએ, એમની 0 ઘાત. તો m0 l1 t-1. આગળનું પારિમાણિક સૂત્ર થયું વેગ અથવા તો ઝડપ. આ જ રીતે આપણે બીજી ભૌતિક રાશિ જોઈએ, પ્રવેગ. તો પ્રવેગ બરાબર શું થાય? તો કે વેગમાં ફેરફાર છેદમાં સમય. પણ અહીંયા આપણે ફક્ત વેગના છેદમાં સમય એવું લઈ લઈએ, કારણ કે આપણે પારિમાણિક સૂત્ર જોવું છે. તો વેગ માટે આપણે હમણાં જ મેળવ્યું પારિમાણિક સૂત્ર, શું મળે છે? તો કે એલની 1 ઘાત ટીની -1 ઘાત, છેદમાં સમય માટે તો કે ટીની 1 ઘાત. તો હવે આપણે શું લખી શકીએ? ટીની 1 ઘાત ઉપર જશે એટલે હજી -1, અને ઉપર ઓલરેડી -1 હતું એટલે કેટલું લખાશે? L1 t-1
2 બરાબર આ રીતે લખાશે અને દળ એકેય વખત નથી એટલે કે m ની 0 ઘાત આવું લખાશે. તો અહીંયા પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું બન્યું m0 L1 t - 2. એ જ રીતે બીજી ભૌતિક રાશિ લઈએ ધારો કે બળ. તો બળ માટે શું બનશે તો કે બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. તો બળનું સૂત્ર છે દળ ગુણ્યા પ્રવેગ. તો અહીંયા આપણે પ્રવેગનું પારિમાણિક સૂત્ર મેળવી લીધું. દળ માટે કેટલું થાય કે દળ માટે થશે m1 એક જ વખત દળ આવે છે અને પ્રવેગ માટે કેટલું મળ્યું તો કે l ની 1 ઘાત t ની -2 ઘાત બરાબર l ની 1 ઘાત t ની -2 ઘાત આ પ્રવેગ માટે મળ્યું. તો અહીંયા બળનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું m1 L1 t - 2. એ જ રીતે આપણે બીજી ભૌતિક રાશિ જોઈએ ધારો કે કાર્ય. તો કાર્ય બરાબર શું થશે તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા સ્થાનાંતર શબ્દ આવ્યો. તો સ્થાનાંતર એટલે શું છે તો કે એક પ્રકારનું અંતર જ છે બરાબર. એટલે કે એના માટે આપણે કયા સિમ્બોલનો ઉપયોગ કરવાનો થશે તો કે L લંબાઈ માટે આપણે જે અંતર માટે કરીએ છીએ એનો. તો સ્થાનાંતર એટલે એક પ્રકારનું અંતર જ છે બરાબર. અને બળ માટે આપણને કેટલું પારિમાણિક સૂત્ર મળ્યું તો કે m1 L1 t - 2. અને સ્થાનાંતર માટે કેટલું આવશે તો કે L1. તો ટોટલ કેટલું થયું તો કે આ L1 અને આ L1 એટલે કે m1 L2 t - 2 આવું થશે કાર્ય માટે. અને જે કાર્ય માટે મળશે આપણને પારિમાણિક સૂત્ર એ જ ઉર્જા માટે મળશે. કેમ કે ઉર્જા અને કાર્ય આ બંને ભૌતિક રાશિ એક સરખા જેવી જ છે. એટલે કે જે પારિમાણિક સૂત્ર કાર્યનું મળે એ જ ઉર્જાનું થાય. કેમ કે આપણે કહીએ ઉર્જા અને કાર્ય તો કે જેટલી ઉર્જા હોય એટલું આપણે કાર્ય કરી શકીએ. એનાથી રિવર્સ પણ આપણે બોલી શકીએ જેટલું કાર્ય થાય એટલી ઉર્જાનો સંગ્રહ થાય બરાબર. તો કાર્ય અને ઉર્જા આ બંને ભૌતિક રાશિ માટે સૂત્ર એક સરખા બનશે. આ જ રીતે જે આપણે બીજી ભૌતિક રાશિ જોઈએ ધારો કે વેગમાન. તો વેગમાન એટલે થશે દળ ગુણ્યા વેગ આવું બનશે. તો દળનું પારિમાણિક સૂત્ર શું થશે m1 વેગ. તો વેગ માટે આપણને કેટલું પારિમાણિક સૂત્ર મળ્યું છે L1 t - 1. m ની તો 0 ઘાત છે બરાબર. તો L1 t - 1. તો આ વેગમાનનું પારિમાણિક સૂત્ર થઈ ગયું m1 L1 t - 1. બીજી કોઈ ભૌતિક રાશિ લઈએ ધારો કે પાવર. તો પાવર માટે તો કે કાર્ય છેદમાં સમય. કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. એટલે કે કાર્ય છેદમાં સમય આવું એનું સૂત્ર થશે. તો પાવરનું પારિમાણિક સૂત્ર શું બનશે તો કે આપણે કાર્યનું કેટલું મળ્યું તો કે m1 L2 t - 2 બરાબર. આપણે કાર્યનું પારિમાણિક સૂત્ર મેળવ્યું છેદમાં કાર્યના છેદમાં સમય. સમય માટે કેટલું થાય t1. તો પાવરનું પારિમાણિક સૂત્ર શું થયું t1 ને આપણે ઉપર લઈએ અહીંયા -2 છે જ અને એક હજી ઉમેરાશે કેટલું થશે t ની -3 ઘાત બરાબર. તો પાવરનું સમીકરણ આવું બનશે. બીજી ભૌતિક રાશિ લઈએ આપણે ધારો કે ટોર્ક. તો ટોર્ક એટલે થશે બળ ગુણ્યા લંબ અંતર. આવું ટોર્કનું સૂત્ર થશે બળ ગુણ્યા લંબ અંતર. તો અહીંયા લંબ અંતર છે
એટલે ભૌતિક રાશિ તો એ અંતર જ કહેવાય, બરાબર. એટલે અંતર માટે આપણે જે સિમ્બોલનો ઉપયોગ કરીએ એનો જ ઉપયોગ કરવાનો થશે. તો બળનું પારિમાણિક સૂત્ર આપણને કેટલું મળ્યું હતું? તો કે m1 L1 T-2 ગુણ્યા અંતર માટે કેટલું પડશે? તો કે L1. તો ટોટલ કેટલું થયું? તો કે m1 L2 T-2. આ ટોર્કનું પારિમાણિક સૂત્ર થયું. આ જ રીતે બીજી એકાદી ભૌતિક રાશિ લઈએ. ધારો કે જડત્વની ચાપ માત્રા. તો જડત્વની ચાપ માત્રા એટલે દળ ગુણ્યા અંતરનો વર્ગ. બરાબર. આ રીતે જડત્વની ચાપ માત્રાનું સૂત્ર થશે. આપણે આ બધી ભૌતિક રાશિઓ જે પણ જોઈ છે અને આપણે વિગતવાર સમજશું આગળના ચેપ્ટરોની અંદર. પરંતુ અત્યારે આપણે ફક્ત પારિમાણિક સૂત્ર શીખીશું. પારિમાણિક સૂત્રની અંદર અંતર કેટલી વાર આવે, દળ કેટલી વાર આવે, સમય કેટલી વાર આવે, વિદ્યુત પ્રવાહ કેટલી વાર આવે, તાપમાન કેટલી વાર આવે. એટલે કે ફક્ત આપણે એ સૂત્ર જ ખાલી યાદ રાખવાનું છે. એને આપણે સમજવાનું નથી. એટલે આપણે વધારે પ્રમાણમાં ઊંડાણમાં આપણે સમજવું એની જ્યારે ચોક્કસ આવશે ત્યારે ચર્ચા કરશું ત્યારે આપણે એના વિશે જોઈશું. અત્યારે ફક્ત તમારે એવું યાદ રાખવાનું છે જડત્વની ચાપ માત્રા એ ભૌતિક રાશિ છે અને એનું સૂત્ર થાય છે બળ ગુણ્યા અંતરનો સ્ક્વેર. એટલે જડત્વની ચાપ માત્રા છે ક્યાં ઉપયોગી થાય, કઈ રીતે આવશે, કયા ચેપ્ટરની અંદર શીખશું? તો કે ચાપ ગતિ જેવા. ચાપ ગતિ એટલે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ અને ધરી ઉપર ભ્રમણ કરતો હોય તો એક અક્ષર હશે. એટલે કે પદાર્થનું દળ ભ્રમણ કરતું હોય છે. તે પદાર્થનું દળ જ્યારે ભ્રમણ કરતું હોય ત્યારે પદાર્થનું અમુક ભાગનું દળ ગુણ્યા આપણે અંતર એટલે કે જે અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે પદાર્થ એનાથી અંતર, એ રીતે આપણે ભાગનું જડત્વની ચાપ માત્રા ગણી શકીએ. અને પછી આખા પદાર્થનું પણ ગણી શકીએ. તો ત્યાં આપણે આ ભૌતિક રાશિ છે. અત્યારે આપણે ફક્ત પારિમાણિક સૂત્ર તો એની અંદર આવે છે દળ ગુણ્યા અંતર સ્ક્વેર. દળ આવે છે અંતર આવે છે 2, સમય આવે છે t0. આ જ રીતે બીજી પણ ઘણી બધી ભૌતિક રાશિઓ છે, બરાબર. હજી એવું જોઈએ કે દબાણ. તો દબાણ એટલે હશે બળ ગુણ્યા ક્ષેત્રફળ. તો એનું પારિમાણિક સૂત્ર શું છે? બળ માટે આપણે કેટલું કર્યું? અહીંયા આપણે મેળવ્યું છે m1 L1 T-2 ક્ષેત્રફળ માટે કેટલું થશે? L2. બરાબર. બે વખત લંબાઈ આવે છે L2. તો ટોટલ કેટલું થયું? m1 એની બે ઘાત ઉપર જશે ઉપર એક ઘાત છે એટલે બાદબાકી થશે માઈનસ 1 એટલું વધશે. 1 માંથી 2 બાદ થશે માઈનસ 1 એટલું વધશે અને t ની માઈનસ 2. એટલે એનું પારિમાણિક સૂત્ર બન્યું m ની 1 ઘાત n ની માઈનસ 1 ઘાત અને t ની માઈનસ 2. બરાબર. આ રીતે આવી ઘણી બધી સાદી ભૌતિક રાશિઓ છે. આપણા ગ્રુપની અંદર ઘણા બધા સમીકરણો આપેલા છે, બરાબર. તમે જોઈ શકશો ઘણી બધી આવી ભૌતિક રાશિઓ. એમાંથી આપણે અમુક ભૌતિક રાશિઓ વિશે અત્યારે આપણે યાદ રાખશું, બરાબર. પછી ધીમે ધીમે નવી નવી ભૌતિક રાશિઓ આવશે ત્યારે આપણે એના કોમન રાશિઓ કરીશું. અહીંયા આપણે અત્યારે આટલી ભૌતિક રાશિના પાઠ મેળવ્યા છે. સાથે સાથે એકમ પણ આપણે મેળવ્યું SI એકમ મેળવ્યો. તો SI એકમ આપણે મેળવ્યો તો દરેક ભૌતિક રાશિ ભૌતિક રાશિના SI એકમ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે અંદર છે તો અંદર માટે SI એકમ શું છે? મીટર અંતર. દળ માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ, વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, તાપમાન માટે કેલ્વિન. અહીંયા આપણે જે ભૌતિક રાશિ હોય છે એની અંદર વિદ્યુત પ્રવાહ અને તાપમાન ક્યાં આપેલું નથી, બરાબર. એવી ભૌતિક રાશિ પણ આપણે જોઈશું જેની અંદર વિદ્યુત પ્રવાહ અને તાપમાન પણ અત્યારે આપણે આ કરી શકીએ. તો
આના એકમો આપણે મેળવીએ તો ધારો કે ક્ષેત્રફળ ક્ષેત્રફળનો એસઆઈ એકમ આપણે મેળવવો તો શું થશે 2 વખત લંબાઈ આવે તો લંબાઈનો એસઆઈ એકમ છે મીટર 2 વખત આવે છે મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર તો થશે 2 વખત અંતર એ જ રીતે પર જેમાં 3 વખત મીટર આવશે એટલે કે એનો એકમ બનશે મીટર આ દરેક એકમ આપણે જે જોઈ છે એસઆઈ એકમ છે ઘનતા તો ઘનતાની અંદર ઘનતા છે દળ માટે આપણે કિલોગ્રામ અને કદ માટે ઓકે મીટર કિલોગ્રામ પ્રતિ મીટર આવડે એ જ રીતે વેગ અને ઝડપ એના માટે એકમ શું બનશે અંતર ભાગ્યા મીટર પ્રતિ સેકન્ડ આવડે એ જ રીતે પ્રવેગ એનો એકમ થશે વેગ ભાગ્યા સમય વેગનો એકમ મેળવો મીટર પ્રતિ સેકન્ડ સમયનો એકમ છે સેકન્ડ ઓકે શું થશે ટોટલ એકમ ઓકે મીટર પ્રતિ સેકન્ડ બરાબર અથવા આપણે આને એક જ ગુણોત્તરમાં લખો તો આપણે લખી મીટર સેકન્ડ માઈનસ બરાબર આવું આપણે લખીશું આપણે એકમના નિયમોની અંદર જોયું છે આ એક જ ગુણોત્તરમાં લખાય અથવા તો આપણે જે છેદની અંદર જે પણ એકમ આવશે એની માઈનસ કરી દીધું પણ લખી શકાય એ જ રીતે તો ઘનનો એકમ શું થશે કે દળ ગુણ્યા પ્રવેગ દળ એટલે કિલોગ્રામ અને પ્રવેગ એટલે ઓકે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો બળનો એકમ થશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ જ રીતે કાર્ય તો કાર્યનો એકમ શું થશે તો કે બળ ગુણ્યા સ્થાન તો બળનો એકમ શું મળ્યો આપણને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બળનો ગુણ્યા સ્થાનાંતર અંતર છે તો અંતર માટે આપણે મીટર આવશે 1 મીટરનો છે સુધી જશે એટલે એકમ બનશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એ જ રીતે વેગમાન તો વેગમાનની અંદર આવે છે દળ ગુણ્યા તો એનો એકમ શું બનશે ઓકે કિલોગ્રામ દળ વેગનું એકમ કે મીટર પ્રતિ સેકન્ડ બરાબર વેગનું એકમ શું મીટર પ્રતિ સેકન્ડ એ જ રીતે પાવર માટે શું થશે તો કે કાર્યના છેદમાં સમય છે કાર્યનું એકમ શું મળે છે આપણને કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ તો પાવરનો એકમ શું થશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ અને સમયની છેદમાં સ્ક્વેર છે થઈ જશે એ જ ટોર્કનો એકમ શું બનશે બળનો એકમ શું છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા અંતર જે અંતર આવશે મીટર સ્ક્વેર આવડી જશે એ જ રીતે ઝડપની ચાલના એનો એકમ શું બનશે તો દળનો એકમ છે કિલોગ્રામ અને અંતરનો એકમ શું થશે મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર એ જ રીતે દબાણનો એકમ શું થશે તો બળ ભાગ્યા ક્ષેત્ર બરાબર તો બળનો એકમ શું મળ્યો આપણને કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં ક્ષેત્રફળ ક્ષેત્રફળનો એકમ શું છે મીટર છે તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં મીટર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં મીટર 1 મીટર કેન્સલ થઈ જાય છે બરાબર કિલોગ્રામ મીટર માઈનસ સેકન્ડ માઈનસ આવું પ્રમાણ અહીંયા આપણે જે એકમ મેળવ્યા અને પારિમાણિક સૂત્ર આ બંને એક સાથે તમે જો જો બધા જ પારિમાણિક સૂત્ર અને એકમ એક સરખા જેવું તમને શું લાગે છે કે જો અહીંયા બે વખત લંબાઈ આવે છે સીધું મીટર છે બરાબર અહીંયા 3 વખત લંબાઈ આવે છે મીટર એ જ રીતે અહીંયા એક વખત દર અને 3 વખત લંબાઈ છેદમાં આવે છે બરાબર તો દળ માટે કિલોગ્રામ અને છેદમાં આવે મીટર તો દરેક પારિમાણિક સૂત્રને જોઈશું બરાબર તો તમે
પારિવારિક સૂત્ર અને એકમ બંને એક સરખા જેવું થાય પારિવારિક સૂત્રની અંદર આપણે દળ માટે કેપિટલ M અંતર માટે કેપિટલ M સમય માટે કેપિટલ T સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ જ્યારે એકમની અંદર આપણે જે એકમો આવતા હોય તે ભૌતિક રાશિના કિલોમીટર એટલે કે ઘાતાંકો એક સંખ્યા ખાસ બધા પારિવારિક સૂત્ર અહીંયા અમુક ભૌતિક રાશિના બીજા એકમો પણ છે જેમ કે અહીંયા બળ આવે છે તો બળનો એકમ આપણને આવે આને આપણે કહીશું ન્યૂટન કેપિટલ N ન્યૂટન આપણે એવું કહીશું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય એટલે આપણે 1 ન્યૂટન એવું કહીશું તો જ્યાં બળ આવે છે ત્યાં આપણે આવા સિમ્બોલનો ઉપયોગ કરીએ અહીંયા શું લખી શકાય બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે ન્યૂટન મીટર સ્થાનાંતર ન્યૂટન મીટર આ કઈ ભૌતિક રાશિ એકમ છે તો કે કાર્ય એકમ અને ન્યૂટન મીટર હોય એને પણ આપણે કહીશું જૂલ બરાબર ન્યૂટન મીટર હોય એને આપણે શું કહી શકીએ જૂલ તો એ કેપિટલ જે એ રીતે આપણે દર્શાવશું તો જે જગ્યાએ કાર્ય આવતું હોય અથવા ઊર્જા આવતી ત્યાં આપણે જૂલ એવા એકમનો ઉપયોગ કરીશું ધારો કે વેગમાની અંદર દળ ગુણ્યા બરાબર કિલોગ્રામ મીટર પ્રતિ ધારો કે પાવરની અંદર કાર્યના છેદમાં સમય તો કાર્યના એકમ છે જૂલ છેદમાં સમયનો એકમ છે જૂલ પ્રતિ સેકન્ડ આવો આપણે લખીશું પાવર અને પાવરનો એકમ જે છે જૂલ પ્રતિ સેકન્ડ એને આપણે વોટ કેપિટલ આવું દર્શાવીશું બરાબર કેપિટલ અને શું બનશે એને વોટ વોટ એવું કહીશું વોલ્ટ અને વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન છે વોટ એવું થશે